વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારનું એક સામાન્ય ઘર હતું, પરંતુ અંદર વર્ષોથી રચાતી હતી અંધશ્રદ્ધા, ભય અને છેતરપિંડીની ગૂંથણી. રાજા મેલડીના નામથી ધૂણતો ભો ઘનશ્યામ ઝાલા મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવાની ખોટી આશા આપી તેમની લાગણીઓ સાથે રમતો હતો. રવિવાર, મંગળવાર અને ગુરુવાર 3 દિવસ ચાલતી બેઠકમાં ભક્તિ અને ભયનો માહોલ ઉભો કરી દાણા જોઈ ભવિષ્ય કહેવાની નાટકી રીતો અપનાવવામાં આવતી હતી. પરંતુ જીવનની મુશ્કેલીઓથી કંટાળેલા લોકો આશાની એક ઝાંખી લઈને અહીં આવતા, પરંતુ પાછા જતા ત્યારે ખિસ્સા ખાલી અને મન વધુ ભારેલું હોય. રૂપિયા 101 થી શરૂ થતી ભેટ લાખો સુધી પહોંચતી હતી. 11,000 થી 1.5 લાખ સુધીની વિધિના નામે ઉઘરાણી, માતાજીના નૈવેદ્ય તરીકે મગાવાતે દારૂની બોટલો અને પછી તેનો ગેરવપરાશ, આ બધું ભક્તિના આવરણમાં ચાલતું હતું. પરિવારના સભ્યોમાં માતાજી આવે છે તેવું નાટક કરી લોકોમાં વધુ ભય ઉભો કરાતો હતો. ખાસ કરીને મહિલાઓ અને નબળા વર્ગના લોકોનું માનસિક શોષણ થતું હતું. પરંતુ આ અંધકાર વચ્ચે વિજ્ઞાનનો દીવો પ્રગટ્યો. ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે હિંમતપૂર્વક પુરાવાઓ એકત્ર કરી પોલીસની મદદથી આ ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાથાની હાજરીની ખબર પડતા જ ભૂવો ત્યાંથી ભાગી ગયો, જે તેની ઠગાઈનો સૌથી મોટો પુરાવો સાબિત થયો. અંતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને તેણે સ્વીકારી લીધું કે કોઈ દેવી શક્તિ તેમની પાસે નથી. બધું એક ઢોંગ હતું. આ ઘટના માત્ર એક ભૂવાનો પર્દાફાશ નથી, પરંતુ સમાજ માટે આંખ ઉઘાડનારું દર્પણ છે. અંધશ્રદ્ધા સામે સવાલ પૂછવાની હિંમત અને સત્યને સ્વીકારવાની તૈયારી સાચી શ્રદ્ધા છે. ત્યારે પાદરાની આ ઘટના એ સાબિત કરે છે કે જ્યારે લોકો જાગે છે ત્યારે ખોટા ચમત્કારોની દુનિયા પોતે જ ધરાશયી થઈ જતી જોવા મળે છે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો આપની આસપાસ આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરો. નમસ્કાર.